શ્રાવણ માસના પાવન અવસરે મેઘરજના યુવાન હેત જોશીએ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ સાથે બાઇક પર 5 દિવસની કાવડ યાત્રા પૂર્ણ કરી મેઘરજ પહોંચ્યા હતા. મેઘરજના ઘેલીમાતા મંદિર ખાતે પહોંચતા ભક્તો, ગ્રામજનો અને આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘેલીમાતા મંદિર ખાતે કાવડની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, બાંટીવાડા જિલ્લા સદસ્ય તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ યુવા સમિતિના ચેરમેન ભાવનાબેન નરેશભાઈ ડામોર, તાલુકા સદસ્ય લીંબોદરા ડામોર સુરેશભાઈ મુડસી, સરપંચ મહેશભાઈ ડામોર, સંજયભાઈ ભાવાસર અરવલ્લી, વીએચપી પ્રમુખ સહિત આસપાસના આગેવાન અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઘેલીમાતા મંદિરે કાવડની પૂજા અર્ચના બાદ હેત જોશી સહિત માતાના મંદિર સુધી પદયાત્રા શરૂ કરી. મુડસી ખાતે આવેલ નાગણેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા બાદ હરિદ્વારથી લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળથી માતાજીનો જળાભિષેક કરવામાં આવ્યો. કાવડ યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હર હર મહાદેવ અને જય માતાજીના નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.